વિસનગર શહેરના વડનગરી દરવાજા વિસ્તારમાં આવેલું ઐતિહાસિક દેળિયા તળાવ આજે ગંભીર સમસ્યાનો સામનો કરી રહ્યું છે। 66 વીઘામાં પથરાયેલ આ તળાવની આસપાસ પિંડારિયા હનુમાન, શનિદેવ મંદિર, રામજી મંદિર અને સત્યનારાયણ મંદિર જેવા મહત્વપૂર્ણ ધાર્મિક સ્થળો આવેલા છે। તળાવની વર્તમાન સ્થિતિ ચિંતાજનક છે। તેમાં મોટા પ્રમાણમાં કચરો અને ગંદકી જમા થયેલી છે, જેના કારણે આસપાસના વિસ્તારમાં દુર્ગંધ ફેલાય છે। તળાવની મધ્યમાં આવેલી નગીનાવાડી પણ જર્જરિત અવસ્થામાં છે। આ પરિસ્થિતિની દર્શન કરવા માટે આવતા શ્રદ્ધાળુઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે। ભૂતકાળમાં પાલિકા પ્રમુખ વર્ષાબેન પટેલના કાર્યકાળ દરમિયાન તળાવની સફાઈ માટે ટેન્ડર આપવામાં આવ્યું હતું, પરંતુ કોન્ટ્રાક્ટરે કામ અધૂરું છોડી દીધું અને તેમની ડિપોઝિટ પણ જપ્ત કરવામાં આવી નથી। ત્યારથી કોઈ સફાઈ કાર્ય હાથ ધરવામાં આવ્યું નથી। સ્થાનિક લોકોની માંગણી છે કે તળાવની ફરતે દિવાલ બનાવવામાં આવે, જેથી લોકો કચરો ફેંકવાનું બંધ કરે। તાજેતરમાં જ આ તળાવમાંથી એક મગરનો મૃતદેહ પણ મળી આવ્યો હતો, જે પરિસ્થિતિની ગંભીરતા દર્શાવે છે। આઠમ અને દિવાળી જેવા તહેવારો દરમિયાન અહીં મેળો ભરાતો હોવાથી તાત્કાલિક ધોરણે સફાઈ અભિયાન શરૂ કરવાની જરૂરિયાત છે, જેથી વિસનગરના આ ઐતિહાસિક દેળિયા તળાવની દુર્દશા જોવા મળી રહી છે, જેથી અહીંયા દર્શન કરવા આવતા ધાર્મિક લોકો એ સફાઈ કરવામાં આવે તેવી માંગ કરી રહ્યા છે।